નમસ્કાર। આ છે પાલનપુર અમદાવાદ હાઈવે અને સામેની બાજુ છે એ સાસુમાં રેસ્ટોરન્ટ છે। સાસુમાની બાજુમાંથી જે રોડ આવે છે એ રોડ પાલનપુર શહેરમાંથી અહીં અમદાવાદ હાઈવે ટચ થાય છે। આ જે સર્કલ છે એ સર્કલ ઉપર અઠવાડિયામાં 3 થી 4 ડેડલી એક્સિડન્ટ થાય છે અને અમદાવાદ તરફથી આવતા જે વાહનો છે એ પૂર ઝડપે આવતા હોય છે। એમની જે ગાડી ચલાવવાની જે લિમિટ છે એ અહીં આ હાઈવે ઉપર 80 છે, પરંતુ ફાસ્ટ ગાડીઓ આવવાના કારણે ક્યારેક અહીં એક્સિડન્ટ થાય છે। પાલનપુર શહેર તરફથી જે વાહનોનો ફ્લો છે એને ઓછો કરવા માટે અહીં પોલીસે એમના જે બેરીકેડ છે એ મૂકેલા છે, પરંતુ અહીં કોઈ પોલીસ ચોકીની ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કોઈ વ્યવસ્થા નથી કરેલી અને જેના કારણે વાહનો ચારે બાજુથી આવતા હોય છે અને ડેડલી એક્સિડન્ટ થાય છે। તો આ જે સાસુમા સર્કલ કહેવાય છે અને સામે નવી સોસાયટીઓ નો ડેવલપ થઈ રહ્યો છે। અહીં શ્રીરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આવેલી છે અને જેના કારણે સતત અહીં ટ્રાફિક રહેવાથી લોકોને વારંવાર એક્સિડન્ટના ભોગ બનવું પડે છે। હું તમને અમદાવાદ તરફનો જે રોડ છે એ બતાવવાનો પ્રયત્ન કરું કે ત્યાંથી જે આવતી ગાડીઓ છે એ કેટલી ઝડપથી ગાડીઓ આવે છે। હવે જો અહીંથી કોઈ પસાર થવાનો પ્રયત્ન કરે ટુ વ્હીલરવાળો તો એનું તો મૃત્યુ નિશ્ચિત જ છે। તો રોડ એન્ડ બિલ્ડિંગ નેશનલ હાઈવે ઓથોરિટીએ અહીં આ જે જગ્યા છે એને ડેવલપ કરી અને આ જે વાહનોની જે સ્પીડ છે એ વાહનોની સ્પીડ ઓછી કરવાનો કંઈક ઉપાય કરવો રહ્યો, નહીં તો અહીં જે નિર્દોષ લોકો છે કે જે ટુ વ્હીલર છે એ ટુ વ્હીલરવાળાનો એક્સિડન્ટ વારંવાર થયા કરશે। અહીં 2 જગ્યાએથી ડાયવર્ઝન આપેલું છે, પરંતુ આ જે ગોળાઈ છે એનો સંપૂર્ણપણે વિસ્તાર લંબાઈ અને એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે જેના કારણે અમદાવાદ તરફથી આવતા વાહનો છે એ ધીમા પડે અને એક્સિડન્ટની જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓ ઓછી થાય। પાલનપુર વિકસિત બની રહ્યું છે અને પાલનપુરની અંદર વાહન વ્યવહાર છે એ રોજબરોજ વધી રહ્યો છે। વાહન વ્યવહાર એટલો બધો વધી ગયો છે કે અહીં ટુ વ્હીલર ચાલક છે એને તો ભીતી રહે જ છે। તો નેશનલ હાઈવે ઓથોરિટીએ અહીં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કાં તો સર્કલ વિકસાવવાની જરૂર છે અથવા જે પોલીસ ચોકી જે પાલનપુર ટ્રાફિકની જે બ્રાન્ચ છે એમાં અહીં એક વધારો કરી અને ટ્રાફિકનું નિયંત્રણ કરવાની જરૂર છે, નહીં તો અહીં જે આ રોડ છે એ ડેડલી સાબિત થશે। ધન્યવાદ।